નમસ્કાર મિત્રો, ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં આપ સર્વ સાથીઓનું સ્વાગત છે। મિત્રો, જાણીશું અત્યારના તાજા અને મહત્વના હવામાન સમાચાર। મિત્રો, ગુજરાતમાં ઘણા દિવસથી વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે ગુજરાતમાં 2 દિવસ વરસાદની સિસ્ટમ સક્રિય હોવાના કારણે ઘણા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। છેલ્લા એક સપ્તાહથી ગુજરાતને વરસાદ ગમરોળી રહ્યો છે। હજુ પણ આગામી દિવસોમાં વિરામ લે તેવી કોઈ સંભાવનાઓ દેખાઈ રહી નથી। ગુજરાત ઉપર 2 સિસ્ટમ સક્રિય હોવાના કારણે હજુ પણ રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે। હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 5 દિવસ ગુજરાતમાં હજુ પણ વરસાદી વાતાવરણ રહેશે। સાથે જ મિત્રો, કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના 3 જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં મિત્રો સુરત, નવસારી અને વલસાડનો જિલ્લાનો સમાવેશ થાય છે। આ વિસ્તારોમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જેના કારણે આ વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ છે। તેમજ દક્ષિણ ગુજરાતની સાથે સાથ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં પણ વરસાદી માહોલ જોવા મળી શકે છે। ખાસ કરીને પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા તેમજ ભરૂચ, ડાંગ, તાપી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। વધુમાં મિત્રો, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, મહીસાગર, સુરેન્દ્રનગર, રાજકોટ તેમજ પોરબંદર, જૂનાગઢ, બોટાદ અને દીવમાં પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। વધુમાં જાણીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની પણ આગાહી સામે આવી છે, જે મુજબ વરસાદને લઈને આગામી 24 કલાકમાં અમદાવાદ, ગાંધીનગરમાં મધ્યમ વરસાદની આગાહી છે। આ સાથે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત તેમજ ઉત્તર ગુજરાતમાં વરસાદના ઝાપટા જોવા મળી શકે છે અને આ સપ્તાહ દરમિયાન ઉત્તર ભારતમાં લો પ્રેશર બનતા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડશે। 30 જુલાઈએ રાજ્યના ઘણા ભાગોમાં સારો વરસાદ થવાની આગાહી છે। ઓગસ્ટમાં ઓરિસ્સા, છત્તીસગઢ, મધ્યપ્રદેશના ભાગોમાં સારો વરસાદ જોવા મળી શકે છે। વધુમાં જાણીએ તો ઓગસ્ટ મહિનામાં સૌરાષ્ટ્ર, જૂનાગઢ, અમરેલી અને ભાવનગરના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે છે। તેમજ જામનગરમાં હળવાથી ભારે વરસાદની આગાહી છે। ઉત્તર સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી છે। આ તરફ કચ્છમાં પણ ભારે વરસાદના ઝાપટા જોવા મળી શકે છે। તેમજ મિત્રો, આજે 26 જુલાઈના રોજ મોડી રાત્રિ દરમિયાન અનેક વિસ્તારોમાં સારો એવો વરસાદ જોવા મળી શકે છે, જેમાં ખાસ કરીને સુરતના ભાગોમાં પણ વરસાદની શક્યતાઓ રહેલી છે, જેમાં સુરત તેમજ બારડોલી, વ્યારા સહિત તેમજ નવસારી સહિત અનેક વિસ્તારોમાં સામાન્ય વરસાદ જોવા મળી શકે છે। વધુમાં જાણીએ તો નીચે તરફના વિસ્તારોની વાત કરીએ તો નીચેના વિસ્તારોમાં વલસાડ તેમજ વાપી સહિત અનેક વિસ્તારોમાં તેમજ આહવા, સાપુતારામાં વરસાદની શક્યતાઓ છે। તેમજ મોડી રાત્રિ દરમિયાન મધ્ય ગુજરાતના અનેક ભાગોમાં વરસાદની શક્યતાઓ રહેલી છે, જેમાં મિત્રો નડિયાદ સહિત કપડવંજ તેમજ ગોધરા, લુણાવાડાના આસપાસના વિસ્તારો તેમજ બોડોલી, વડોદરા સહિત આસપાસના વિસ્તારો તેમજ ડાકોર, મોડાસા આ વિસ્તારોમાં મિત્રો સામાન્ય વરસાદ જોવા મળી શકે છે।